દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે યોજાનાર પ્રભુ શ્રી રામના નિજ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવને લઈ મહુવા શહેરના સોનાવાલા બાગ ખાતે એક વિસ્તૃત બેઠક યોજવામાં આવી હતી. આજ રોજ મહુવા શહેરના બારપરા સ્થિત સોનાવાલા બાગ ખાતે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, ત્યારે તેને લઈ અને વિસ્તૃત આયોજન બેઠક યોજાઈ હતી, જેમાં સંતો, મહંતો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાનો, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને તમામ જ્ઞાતિ, મંડળ, સંસ્થા, ટ્રસ્ટ અને મહુવા વાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી તારીખ 22 જાન્યુઆરીના મંગળ દિવસે અભિજીત મુહૂર્તમાં પ્રભુ શ્રી રામના નિજ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવાનું આયોજન થઈ રહ્યું છે. 500 વર્ષમાં પ્રથમ વખત વગર દિવાળીએ પ્રભુ શ્રી રામ અયોધ્યામાં પધારતા હોય દિવાળી જેવો માહોલ અયોધ્યા સહિત ભારત દેશમાં સર્જાશે, ત્યારે વિસ્તૃત આયોજન બેઠકમાં પ્રફુલ્લભાઈ પંડ્યા અને તેના સાથી 1992ના કારસેવકના સંસ્મરણોને યાદ કરી તે સમયે પરિસ્થિતિ શું હતી, 6 ડિસેમ્બર 1992ના રોજ કેવો બનાવ બન્યો હતો તેવી તમામ બાબતો વર્ણવી હતી. ત્યારે આજની આ વિસ્તૃત બેઠકમાં પ્રભુ શ્રી રામના મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભગવાન શ્રી રામનું પૂજન કરાયેલ અક્ષતરૂપી પ્રસાદ આવી ગયેલ છે, અને આ પવિત્ર અક્ષતને અને શ્રી પ્રતિષ્ઠા મહોત્સવની આમંત્રણ પત્રિકાને ઘર ઘર સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજની બેઠકમાં ઉદયભાઈ પારેખ, ઉદયભાઈ ઠાકર, પ્રવીણભાઈ ગજેરા, નિકેશભાઈ ભટ્ટ, સુરેશભાઈ માલણકિયા, પાર્થભાઈ જોશી, વિવેકભાઈ તળાવિયા, દિલીપભાઈ ત્રિવેદી, મહેશભાઈ ત્રિવેદી, શૈલેષભાઈ શેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો મહુવા નગરના નગરવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાળકોના હૃદયમાં અને મનમાં ધર્મનું જ્ઞાન પ્રસરે તેવા શુભાશયથી અને પૂજ્ય ભગત બાપુની પ્રેરણાથી શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શિવસભાનું સુંદર અને ધાર્મિક આયોજન થયું હતું. મહુવા શહેરના ખીમનાથ મહાદેવના મંદિર ખાતે ભગવાન શિવના ચરણોમાં શિવસભાનું આધ્યાત્મિક અને સુંદર આયોજન કરાયું હતું. પૂજ્ય ભગત બાપુની પ્રેરણાથી અને શિવના વિચારો જે સભામાં ઉપસ્થિત રહેતા હોય એવા ખીમનાથ મહાદેવના સાનિધ્યમાં શિવસભા યોજાઈ હતી. પૂજ્ય ભગત બાપુએ કહ્યું હતું કે શિવસભા યોજવાનો મૂળ હેતુ બાળકો સનાતન ધર્મનું જ્ઞાન મેળવે, ધર્મની રાહ પર ચાલતા શીખે અને હાલના ડિજિટલ અને મોબાઈલના યુગમાં તેનાથી એકદમ વિપરીત ધર્મના વૈચારિક યુગ તરફ પ્રયાણ કરે તેવો હેતુ છે. તો બાળકો પણ હોંશે હોંશે શિવસભામાં પધારે છે. ધર્મના જ્ઞાન સાથે ગમ્મત અને મનપસંદ પ્રસાદ આરોગે છે. ત્યારે આજની શિવસભામાં પ્રસાદના નિમિત્ત માત્ર મનોરથી ઘનશ્યામભાઈ બાબુભાઈ પીઠડિયા આરાધના ફેશન જ્વેલર્સ વાળા રહ્યા હતા, અને શિવસભામાં જ્ઞાન આપીને સેવા બજાવતી બહેનો પણ પોતાના પરિવારના બાળકો હોય તેવી રીતે તેની દેખભાળ રાખી ધર્મનું જ્ઞાન પીરસે છે. તો
તો આજની શિવસભાને લઈ ખીમનાથ મહાદેવ મંદિરના મહંત ભગત બાપુ શું કહે છે તે સાંભળીએ. જય શ્યારામ, જય સનાતન. સર્વ ધર્મપ્રેમી ભાઈઓને ખીમનાથ મંદિરમાંથી ભગત બાપુના જય શ્યારામ. આજે રવિવાર અને શિવસભા ખીમનાથ મંદિરમાં દર રવિવારે 5 વર્ષથી લઈ 15 વર્ષના બાળકો માટે શિવસભાનું આયોજન થાય છે. તો આ શિવસભાની અંદર તમામ બાળકોને આધ્યાત્મનું ચિંતન મનન એ કરાવવામાં આવે છે. સાથે સાથે આપણા ભગવંતોની વિશે એમને માહિતી પણ આપવામાં આવે છે, એમની કથા એ પણ કરવામાં આવે છે. તો આપણા બાળકોને પણ આપણા ઈષ્ટ માટે, આપણા પરમાત્મા માટેની સમજ હોય એવી દરેક મા બાપને ઈચ્છા જ હોય. તો આપણા બાળકોને આ શિવસભાની અંદર દર રવિવારે 5 વાગ્યાથી લઈ 6 વાગ્યા સુધી 1 કલાક માટે આપણા બાળકને ખીમનાથ મંદિરમાં શિવસભામાં મોકલવા વિનંતી છે. 1 કલાક શિવ કે નામ એવું સૂત્ર આપેલું છે. તો તમારા બાળકને પણ શિવ નામ લેવા માટે, રામ નામ, કૃષ્ણ નામ લેવા માટે મોકલવા આપ સૌને વિનંતી છે. સાથે સાથે આવતીકાલે 18 તારીખના રોજ સોમવારે ખીમનાથ મંદિરથી વાસી તળાવના બાલા હનુમાન મંદિરે એક યાત્રા નીકળવાની છે. આ યાત્રા કળશ યાત્રા છે, જે કળશ અયોધ્યાથી મહુવા આવેલો છે. અને આ કળશ યાત્રામાં તમામ ભાઈઓ બહેનો બાળકોએ હાજર રહેવાનું છે. ખીમનાથ મંદિરથી કળશ યાત્રા નીકળી બાલા હનુમાન જશે. બાલા હનુમાનથી વાસી તળાવથી આ યાત્રા પાછી ખીમનાથ મંદિર આવશે. તો સર્વ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનોને આ કળશ યાત્રામાં જોડાવા અમારું હૃદયનું નિમંત્રણ છે. ભગવાનને આ જ કળશમાંથી, જળમાંથી અયોધ્યામાં સ્નાન કરાવવાનું હોય તો આ કળશને એની પૂજન, એની આરતી કરવા માટે પણ આપ સૌ આ યાત્રામાં જોડાઓ. પરિવાર સાથે, મિત્રો સાથે, મંડળો સાથે જોડાવા વિનંતી. આપ સૌને જય શ્યારામ, જય સનાતન. શું તમે મસ્ત મોટા લાઇટ બિલ ભરવાથી કંટાળી ગયા છો? અમો તમોને કરીશું મદદ. રાજાણી મોટર્સ લઈને આવે છે ફાર્મસન બ્રાન્ડ અદાણીની પેનલ. અમોને મળ્યા બાદ લાઇટ બિલ ભરવામાંથી તમને મળશે મુક્તિ. તો એન્વાયરમેન્ટને થતું નુકસાન પણ અટકશે. તમારા મકાનની છત અને કોમર્શિયલ બિલ્ડિંગ પર લગાવો ફાર્મસન બ્રાન્ડ અદાણીની પેનલ. આજે જ મુલાકાત કરો રાજાણી મોટર્સ. 1 કિલો વોટ થી 10 કિલો વોટ જે ઘર વપરાશ માટે, તો 5 કિલો વોટ થી 1 મેગા વોટ સુધી કોમર્શિયલ ઉપયોગ માટે તમામ રૂફટોપ સિસ્ટમ હાજર સ્ટોકમાં જ મળશે. સામાન્ય 8 દિવસની પ્રોસેસ અને 15 દિવસમાં તમારી રૂફટોપ સિસ્ટમ કાર્યરત. દસ્તાવેજ, આધાર કાર્ડ, પાન કાર્ડ, છેલ્લું લાઇટ બિલ, કેન્સલ ચેક, પાસપોર્ટ સાઇઝના ફોટા, બસ આ સામાન્ય ડોક્યુમેન્ટથી તમારી પ્રોસેસ પૂર્ણ થશે. લાઇટ બિલ ભરવામાંથી મુક્તિ તો ખરી જ, પણ સાથોસાથ ભારત સરકાર તરફથી 40% જેવી સબસિડી તમને મળશે. 80 થી 100% લાઇટ બિલ ભરવામાંથી મુક્તિ મળશે. તો આજે જ અમારો સંપર્ક કરો રાજાણી મોટર્સ, જૂના બસ સ્ટેશન પાછળ LIC ઓફિસની સામેના ખાંચામાં. હસનૈનભાઈ રાજાણી. મોબાઈલ નંબર પણ નોંધી લેશો 722 780 7262. નામ બરાબર યાદ રાખશો, રાજાણી મોટર્સ. મહુવા શહેરના ગાંધી વસાહતના રહીશોએ રીડેવલપમેન્ટની માંગ સાથે વધુ ઉગ્રતા દેખાડી છે. આગામી તારીખ 20 સુધીમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. મહુવા શહેરના ગાંધી વસાહતના રહીશો દ્વારા જર્જરિત વસાહત અને રીડેવલપમેન્ટની માંગ સાથે મહુવા પાલિકા તંત્ર સામે અનેકો લડત લડી છે. ત્યારે આજ રોજ આ ગાંધી વસાહતના રહીશો દ્વારા ગાંધી વસાહતના પટાંગણમાં એક મીટિંગનું આયોજન કર્યું હતું, જેમાં આગલા દિવસોમાં પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કે યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો આગલા દિવસોમાં વસાહતના રહીશો તંત્રને જગાડવા શું કરશે તેવી બાબતોને લઈ ચર્ચાઓ કરાઈ હતી.
58 વર્ષો જૂના આ ગાંધી વસાહત હાલ ખંડેર જેવા બની ગયા છે. ત્યારે ટેક્સ ઉઘરાવતી અને ભાડા ઉઘરાવતી નગરપાલિકા યોગ્ય કરે તેવું અહીંના રહીશો ઈચ્છી રહ્યા છે. ત્યારે આજરોજ આ ગાંધી વસાહતના રહીશોની મીટિંગમાં એવો નિર્ણય લેવાયો છે કે તારીખ 20 થી 8 દિવસ સુધી ધરણા યોજવામાં આવશે. જો યોગ્ય નહીં થાય તો પછીના 8 દિવસ પ્રતિક ઉપવાસ, અને જો તેમ છતાં તંત્ર જાગે નહીં, લાગતા વળગતા અધિકારીઓ નોંધ ન લે અને આ ગાંધી વસાહતના રહીશોની માંગ નહીં સ્વીકારાય તો છેલ્લે અનશન ઉપવાસ પર અહીંના રહીશો બેસી જશે. આ બાબતને લઈ કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની સંપૂર્ણ જવાબદારી પાલિકા તંત્રની રહેશે તેવું ગાંધી વસાહતના રહીશોએ જણાવ્યું હતું. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.